My work permit expired in July. PR filed under judicial review right now and I'm maintaining status in Canada. હું પહેલાં એક વસ્તુ કહું છું, જો તમારી એપ્લિકેશન તમને લાગતું હોય કે રેડ ફ્લેગ થઈ જશે છે તો પોતે કેમ ફાઇલ કરો છો? વાય ડોન્ટ યુ હાયર સમ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ હુ કેન ટેક કેર ઓફ ઇટ? પીએફએલની એક ઓપોર્ચ્યુનિટી હોય છે જ્યારે પણ રિજેક્શન આવે ત્યારે. જ્યારે પીએફએલ આવે, આઈ વુડ સ્ટ્રોંગલી ઇન્સિસ્ટ કે દેટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ઇવેલ્યુએટ ઓર ડિસ્કસ યોર કેસ. સો એમાં ચાન્સ નહીં લેવાનો. પીએફએલ આવ્યું એટલે કન્સલ્ટેશન બુક કરીને કનેક્ટ કરવાનું. હવે તમારા જો આ કેસમાં વાત કરીએ તો લીગલ વેઝ છે તમારા વર્ક પરમિટ એક્સટેન્ડ કરવાના. લીગલ વેથી એક્સટેન્ડ કરો વર્ક પરમિટ, જેમાં 2 કે 3 વર્ષની તમને આગળ વર્ક પરમિટ મળી શકે છે અને તમારી લાઈફ કન્ટિન્યુ કરી શકો છો. જ્યુડિશિયલ રિવ્યૂ ડાયરેક્ટલી તમને ઇમિગ્રેશન સ્ટેટસ નથી આપતું. આઈધર યુ હેવ ટુ અપ્લાય ફોર અ લીવ અને તમારે કોઈક વેથી તમારું લીગલ વર્ક પરમિટ એક્સટેન્ડ કરીને કાં પછી લીગલ ઇમિગ્રેશન સ્ટેટસ એક્સટેન્ડ કરીને આગળ વધવું જોઈએ. હું જ્યુડિશિયલ રિવ્યૂ એ જ કેસમાં સજેસ્ટ કરું છું જ્યાં ફરીવાર નેક્સ્ટ ટાઈમ નથી આવવાનું તમારું પીઆર ઇન્વિટેશન.